ક્યાંક ના ક્યાંક આ પોલીસ તંત્ર કાચું કાપી રહી છે। તાજેતરમાં પાટણનો બનાવ બન્યો, એમાં કાયદાના ધોરણો અને પોલીસની કામગીરી અલગ પ્રકારની, અને મહેસાણાના કડીમાં બનાવ બન્યો, એમાં પોલીસની કામગીરી આ બેવડા ધોરણો ચલાવી નહીં લઈએ, કારણ કે ક્ષત્રિય સમાજના દીકરા સાથે આ અન્યાય, ક્ષત્રિય સમાજ સાથે જે થયેલી આ ક્રૂરતા, એનો જવાબદાર જવાબ આપવા માટે આજે મહેસાણાની અંદર ક્ષત્રિય એકઠો થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને ચીમકી ઉચ્ચારે છે કે વહેલામાં વહેલી તકે તંત્ર જાગી ગૃહ વિભાગમાં ગંભીરતાથી પગલાં લઈ અને પોલીસ તંત્ર જો એક્શન લઈ અને આરોપીઓની ધરપકડ નહીં કરીએ અને કડકમાં કડક સાથે એના પર ગંભીર કલમો સાથે ગુના સાથે એને અટકાયત કરવામાં નહીં આવે તો આના ખૂબ ઘેરા પ્રત્યાઘાતો આવનારા સમયની અંદર મહેસાણા થઈ પણ સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતભરમાં જોવા મળશે। અને ગાંધી ચિંધ્યા માર્ગે, અહિંસાના માર્ગે સંવૈધાનિક રીતે આ લડતને રાજ્યવ્યાપી બનાવી અને અમે અમારા હક અને અધિકાર માટે બુલંદીથી અવાજ ઉઠાવીશું। એટલે તત્કાલપણે તંત્ર સફાળું જાગે અને પોલીસ તંત્ર, કલેક્ટરશ્રી, જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી અને ગૃહ વિભાગ ગંભીરતાપણેથી આ બનાવની ખૂબ ચીવટતાપૂર્વકથી ગંભીરતા લઈ અને તત્કાલપણે એક્શન લે, તમામ આરોપીઓની ધરપકડ થઈ અને જે ભાગતા ફરતા આરોપીઓ છે એમાં 307 જેવી ગંભીર કલમો ઉમેરો કરાવી અને ફોજદારી રાહી આગળ વધે એવી આ ક્ષત્રિય સમાજ આજે એકતાના માધ્યમથી માગણી કરે છે, સ્પષ્ટ બુલંદીથી અવાજ અહીંથી પ્રસ્તુત કરે છે। જો એના ટૂંકા ગાળાની અંદર એના પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજ આ લડતને રાજ્યવ્યાપી બનાવશે। એ જ વાત સાથે સૌ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો આજે કલેક્ટરશ્રીની કચેરીમાં આપણે ખૂબ શિસ્તબદ્ધ, ખૂબ શાંતિથી અને બધાની સલામતી જળવાઈ રહે એ જ રીતે આપણે આગળ વધીશું। જય ભવાની। હવે આપણે શાંતિથી